નમસ્કાર મિત્રો, હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા લોકવાણી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શું તમે જાણો છો કે તમે સરકાર પાસે સીધો સવાલ પૂછી શકો છો અને કાયદા મુજબ 30 દિવસમાં જવાબ આપવો ફરજિયાત છે? આજના વિડીયોમાં આપણે જાણીશું આરટીઆઈ એક્ટ એટલે શું, કઈ માહિતી માગી શકાય અને કઈ માહિતી માગી શકાય નહીં, આરટીઆઈ અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, ફર્સ્ટ અપીલ, સેકન્ડ અપીલ કેવી રીતના થાય, આરટીઆઈ એક્ટ 2005ની મહત્વપૂર્ણ કલમો અને આરટીઆઈ દ્વારા સામાન્ય નાગરિકને થયેલા ફાયદાઓ. તો ચાલો શરૂ કરીએ આ મહત્વપૂર્ણ માહિતીનો પ્રવાસ. જો ચેનલ પર આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કાયદાના લગતા વિડીયો આપ સૌપ્રથમ જોઈ શકો છો. તો મિત્રો, આરટીઆઈ એટલે શું? આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, માહિતી મેળવવાનો અધિકાર. આ કાયદા હેઠળ દરેક ભારતીય નાગરિક સરકાર કે જાહેર સત્તાધિકારી પાસેથી માહિતી માગી શકે છે. આ કાયદાનો હેતુ છે પારદર્શકતા અને જવાબદારી લાવવી. તો આ કાયદા હેઠળ કઈ કઈ માહિતી માગી શકીએ છીએ? તો આરટીઆઈ હેઠળ નીચેની માહિતી માગી શકીએ છીએ, જેની અંદર સરકારી યોજનાઓનો ખર્ચ કેટલો થયો, રોડ રસ્તાનો પ્રોજેક્ટ શું સ્થિતિ છે, શાળા હોસ્પિટલ જેવા પ્રોજેક્ટની સ્થિતિ જાણી શકાય, સરકારી ભરતીની પ્રક્રિયા જાણી શકાય, જમીનનો રેકર્ડ જાણી શકીએ, પાસપોર્ટ, પેન્શન, ઇન્કમટેક્સ ફાઇલની સ્થિતિ જાણી શકીએ, પરીક્ષાની માર્કશીટ કે કટ ઓફ રિઝલ્ટ જાણી શકીએ. આવી જ માહિતી આરટીઆઈ હેઠળ જાણી શકાય છે. એક મહત્વપૂર્ણ વાત છે કે જવાબ 30 દિવસની અંદર ફરજિયાત છે. જો મામલો લાઈફ અને લિબર્ટીનો હોય તો માત્ર 48 કલાકમાં જવાબ આપવો પડે. આ કાયદા હેઠળ કઈ માહિતી માગી શકાતી નથી? તો આરટીઆઈ એક્ટ કલમ 8 મુજબ કેટલીક માહિતી મેળવી શકાતી નથી, જેવી કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત હોય માહિતી, ગુપ્તચર એજન્સી એટલે કે રો, આઈબી જેવી માહિતી, કોર્ટમાં ચાલી રહેલા કેસની તપાસ સંબંધી માહિતી, વ્યક્તિગત મેડિકલ કે બેંક ડિટેલ્સ, કોપીરાઇટ હેઠળ આવતી માહિતી. એટલે કે આરટીઆઈ સર્વશક્તિમાન નથી પણ જાહેર હિતને સુરક્ષિત રાખે છે. તો આરટીઆઈ અરજી કરવાની પ્રક્રિયા શું છે? તો હવે જાણીએ અરજી કેવી રીતના કરવી, સ્ટેપ બાય સ્ટેપ. તો સંબંધિત પબ્લિક ઓથોરિટીને ઓળખો કે જ્યાંથી તમે માહિતી મેળવવા માગો છો. તો જે અરજી તૈયાર કરો એની અંદર તમારું નામ, સરનામું સ્પષ્ટ લખો, કયા મુદ્દા લખો સ્પષ્ટ, કે કઈ કઈ માહિતી મેળવવા માગો છો. તમારો પ્રશ્ન સરળ અને સ્પષ્ટ લખો. અરજીમાં ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં લખી શકો છો. આ અરજી પર તમે 20 રૂપિયાનો સ્ટેમ્પ ટિકિટ લગાવી શકો. અરજી પોસ્ટ દ્વારા કે ઓનલાઈન પોર્ટલ rti.online.government.in પર સબમિટ કરી શકો છો. જવાબ 30 દિવસમાં ફરજિયાત મળશે. જો ન મળે તો ફર્સ્ટ અપીલ દાખલ કરી શકો છો. 30 દિવસમાં જવાબ ન આપે અથવા તો અધૂરો જવાબ આપે તો ફર્સ્ટ અપીલ કરી શકાય, જેની સમયમર્યાદા 30 દિવસની હોય છે. ઓથોરિટી ફર્સ્ટ અપીલ ઓથોરિટી ફરજિયાત તપાસ કરીને ઓર્ડર આપે છે. ત્યારબાદ પણ નથી મળતું તો તમે સેકન્ડ અપીલ કરી શકો છો. જો ફર્સ્ટ અપીલ બાદ પણ યોગ્ય જવાબ ન મળે તો તમે સેકન્ડ અપીલ કરી શકાય છે. સમયમર્યાદા ફર્સ્ટ અપીલના ઓર્ડરના પછી 90 દિવસની અંદર દાખલ કરી શકો છો. કેન્દ્ર સરકાર માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન CIC નવી દિલ્હી, રાજ્ય સરકાર માટે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન SIC. એટલે કે આરટીઆઈમાં અપીલની 2 સ્તર છે અને બંને હેતુ નાગરિકોને ન્યાય આપવાનો છે. આરટીઆઈની મુખ્ય કલમો. ચાલો હવે આરટીઆઈ એક્ટ 2005ની મહત્ત્વની કલમો પર નજર કરીએ. કલમ 3, દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. કલમ 4, સરકાર પોતે જ માહિતી જાહેર કરે. કલમ 6, અરજી કરવાની રીત. કલમ 7, જવાબ આપવાની સમયમર્યાદા 30 થી 48 કલાક.
કલમ 8 છૂટછાટ એક્સપ્લેનેશન. કલમ 9 કોપીરાઇટ કે તૃતીય પક્ષની માહિતી નકારી શકાય. કલમ 19A ફર્સ્ટ અપીલ 30 દિવસમાં દાખલ કરી શકાય. કલમ 19/3 સેકન્ડ અપીલ 90 દિવસમાં દાખલ કરી શકાય. કલમ 20 પીઆઈઓ માટે દંડ માહિતી ન પૂરી પાડે તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે, જે ₹250 પ્રતિ દિવસ તો મહત્તમ 25,000 સુધીનો દંડ થઈ શકે છે. આરટીઆઈ સક્સેસ સ્ટોરી. તો આરટીઆઈ દ્વારા હજારો નાગરિકોને ન્યાય મળ્યો છે. વિદ્યાર્થીઓને આરટીઆઈથી માર્કશીટની કોપી મેળવી છે. ગામમાં અટકેલા રોડ પ્રોજેક્ટ ફરીથી શરૂ થયા છે. ભ્રષ્ટાચારના કેસો બહાર આવ્યા છે. પેન્શન ઈપીએફના મામલાઓ ઝડપથી સોલ્વ થયા છે. આ જ છે આરટીઆઈની સાચી શક્તિ. આરટીઆઈ કાર્યકરોને ઘણીવાર અધૂરા જવાબ આવે, વિલંબ કે દબાણનો સામનો કરવો પડે, પણ આરટીઆઈ કાયદો અને અપીલ પ્રક્રિયા તેમને સુરક્ષા અને ન્યાય આપે છે. આરટીઆઈ આપણા લોકશાહીના આરોગ્ય માટે અતિ મહત્વપૂર્ણ છે. તે પારદર્શકતા લાવે છે ને ભ્રષ્ટાચાર ઘટાડે છે અને સરકારને જવાબદાર બનાવે છે. તો મિત્રો, આરટીઆઈ તમારો અધિકાર છે, તેનો ઉપયોગ કરો. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા ફરી મળીએ એક નવા કાનૂની વિષય સાથે. જય હિન્દ. થેન્ક યુ.